કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સીટ અને તાલુકા પંચાયત ઢોરી સીટનું આજે ગુજરાત રાજ્યના લોકલાડીલા રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ સાંઘા પધાર્યા હતા અને આજે પ્રચાર પ્રસાર અર્થે આ વિસ્તારના તમામ આગેવાનો, કાર્યકરો અને મતદારો ખૂબ મોટી સંખ્યામાં ઢોરી ગામે ઉપસ્થિત રહી અને સભાને રાજ્યમંત્રીશ્રીએ સંબોધન કર્યું. અને આ વિસ્તારને લગતા જે અમારા રાજ્ય કક્ષાના મંત્રી, શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ સાંઘા સાહેબ છે, જેમણે પહેલાં અગાઉ પણ ઘણા બધા કામો જે એમની કોઠાસૂઝથી કે આ વિસ્તારને ભૂમિયા છે, એટલે એમણે પોતાના દ્રષ્ટિથી જે કામો લેવાના હતા એ લઈ લીધા છે. ને આ ગામને ઢોરી સમરાસરને લાગે ત્યાં સુધી રુદ્રમાતા ડેમ ભાજપ સરકાર દ્વારા અને સરકારશ્રી દ્વારા જે ભરાશે એનું અત્યારે મંત્રીશ્રીએ એમ કીધું કે ભાઈ આ જ્યારે ડેમ ઓગણશે ત્યારે આ વિસ્તારને જે જરૂરત છે, જેની ભૂખ છે પાણીની, એ તળ ઊંચા આવશે અને બોરના પાણી પણ ઊંચા આવશે. વાત કરું કે આ વિસ્તારમાં આ ઢોરી ગામને જે સૌ પ્રથમ આ વિસ્તારની અંદર વાડી વિસ્તારમાં રહેતા લોકો છે, રહેણાંક એની વાડીમાં રહે છે, એમને રોડ રસ્તાની તમામ સુવિધાઓ પૂરી છે. આ વિસ્તારને ઢોરી ગામમાં CHC, શાળાઓ, જે બધી તમામ સુવિધાઓ જેને કંઈ પૂર્ણ થઈ છે, પણ વિકાસની ભૂખ ક્યારે ભાંગતી નથી. એટલે અગાઉ જે કાંઈ આવનાર દિવસોમાં જે કાંઈ ખૂટતી કડીઓ હશે એ પૂરી કરવામાં આવશે. ખેતીવાડી માટે જે ખૂટતી કડીઓ છે એ જ્યારે કાંઈ નુકસાન થાય છે ત્યારે રાહતના પેકેજ સરકાર આપે જ છે, અને બાકી જે કાંઈ છે એ પાણીની જ ભૂખ છે. અને એ પાણીની ભૂખ માટે રુદ્રમાતા ડેમ ભરાય તો ખેડૂતોનો જે કાંઈ વિષય છે એના માટે જ છે. પશુપાલનની વાત કરીએ તો આ ગામને હકીકતમાં ઢોરી સમરાસરમાં મોટામાં મોટો પશુપાલનનું છે, અને પશુપાલન માટે સરકારશ્રી દ્વારા આ ગામને અત્યારે એક નંબરમાં જેને કહીએ કે આ દૂધ ડેરીમાં હોય તો આ ઢોરી અને સુમરાસર ગામ છે, અને એનો ખૂબ લાભ ખેડૂતોને, માલધારીઓને મળે. મતદારોને એ અપીલ કરું છું કે આ વિસ્તારમાં જે આપણે કામો લેવા છે, હજી જે ખૂટતા કામો હોય એ જ્યારે આપણે ભારતીય જનતા પાર્ટીના કમળના બટનને દબાવીને જે મત આપશો તો સાહેબ સીધી વાત છે કે કોઈ પણ અપેક્ષા રાખતા હોય, અત્યારે ભારતીય જનતા પાર્ટી એ જ અપેક્ષા રાખતી હોય કે મત આપો એટલે જે ગાઈડલાઈન પ્રમાણે જે કામો થતા હોય થાય, પણ જે આપણે વ્યાજ શીખે પાછું મળતું હોય તો એ જે ગામો, જે વિસ્તાર બહુમતી આપે અને લીડ આપે તો દેખીત વાત છે કે લાડકા દીકરા કહેવાય, તો એમને 100% મત મળશે તો એ વધારે વિકાસના કામો થવાના છે.